રામ રામ સીતારામ મારા વહાલા ખેડૂત મિત્રો ઇન્ફો ગુજરાતી 25 ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું ફરી આજના વિડિયોની અંદર ઇમ્પોર્ટન્ટ માહિતી આપવાની છે 2000 રૂપિયાના હપ્તાને લઈને તેના વિશે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો હવે આવવાનો જ છે જસ્ટ ગણતરીની કલાકો બાકી રહેશે તેની વચ્ચે હોળી પહેલા જે સરકારે તારીખ આપી છે તેના વિશે પણ વાત કરીશું ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર જે झूठी ખોટી અને નકલી તારીખો સર્ક્યુલેટ થઈ રહી છે વાયરલ થઈ રહી છે એના ઉપર પણ વિસ્તારથી માહિતી આપીશું અને અહીંયા બધી માહિતી આપણે લખીને આવેલા છીએ એક પછી એક બધી માહિતી તમને આપવાની છે 2000ના હપ્તાને લઈને કે તમારા ખાતામાં 22મો હપ્તો કઈ તારીખે આવશે ખેડૂત મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ કામનો અને ખૂબ જરૂરી બનશે કારણ કે 2000 રૂપિયાના હપ્તાને લઈને સાચી ખોટી બધી માહિતી માર્કેટમાં અત્યારે પ્રસરણ પામી રહી છે એમાંથી સાચી માહિતી કઈ છે અને સાચી માહિતી કઈ માહિતી ઉપર તમે ભરોસો કરીને સાચી માની શકો એ બધી માહિતી આપણે જાણીશું આજના આ વિડિયોની અંદર ટૂંકમાં આ વિડિયો આપણો રહેવાનો છે કમ્પ્લીટ 2000ના આવનારા હપ્તાને લઈને તારીખને લઈને અને કેટલા રૂપિયાનો હપ્તો આવશે તેને લઈને કેટલા વાગે આવશે તેને લઈને ખૂબ જ મહત્વનો વિડિયો છે તેની પહેલા ઇન્ફો ગુજરાતી 25 ચેનલ આ ચેનલ ઉપર તમને ખેડૂતો માટેની ઇમ્પોર્ટન્ટ યોજનાઓ અને 2000 રૂપિયાના હપ્તાને લગતી તમામ માહિતી મળી રહેશે ફ્રીમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નીચે બ્લેક કલરનું અથવા વ્હાઇટ કલરનું બટન હશે એને દબાવીને તમે ચેનલ સાથે જોડાઈ શકો સબસ્ક્રાઇબ કરી શકો એનાથી જ્યારે પણ ખેડૂતો માટે કોઈ પણ તાત્કાલિક ન્યૂઝ આવશે અપડેટ અથવા સમાચાર આવશે તમારા સુધી પહોંચી જશે મારા ચેનલના માધ્યમથી અને હું વિડિયો બનાવીને તમને જણાવી આપીશ તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે જાણીએ કે 2000ના હપ્તાને લઈ ખેડૂતો માટે જે ઇમ્પોર્ટન્ટ અપડેટ આવી રહે છે પહેલા તો મિત્રો તારીખ વિશે વાત કરીએ ગયો હપ્તો મિત્રો મેં ગયો વિડિયો મેં મૂક્યો હતો તેની અંદર મેં તમને માહિતી આપી હતી કે કેવી રીતના ખેડૂતો 2000 રૂપિયાનો હપ્તાનો લાભ લીધા સિવાય પણ લાખો રૂપિયાની યોજનાનો લાભ લઈ શકે તેમાં ઘણા બધા કોમેન્ટ આવ્યા હતા ઘણા બધા ખેડૂતોએ કોમેન્ટ કરી હતી કે અમારે 2000ના હપ્તાની તારીખ વિશે માહિતી જોઈએ છે તો તેના વિશે વિડિયો બનાવો એટલા માટે આ વિડિયો હું બનાવી રહ્યો છું તો મિત્રો ખેડૂતોને લઈને અત્યારે એક પેટર્ન જોવા મળી છે આમ મિત્રો ગયા વર્ષ સુધીની માહિતી આપું તો ગયા વર્ષ સુધીમાં એવું થતું હતું કે સરકાર 2000 રૂપિયાનો હપ્તો બહાર પાડે એ પહેલા સરકાર તરફથી ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરવામાં આવતી હતી આ મિત્રો જોવા મળતું હતું વર્ષ 2025-24 સુધીમાં ત્યારે મિત્રો એવું હતું કે સરકાર જ્યારે પણ હપ્તો બહાર પાડે છે એની પહેલા જે છે તે 15-20 દિવસ પહેલા તારીખ બહાર પાડતી હતી પરંતુ છેલ્લા 2-3 હપ્તાથી અમે એવું જોતા આવ્યા છીએ કે સરકાર જે છે તે તારીખ બહાર પાડી રહી નથી અચાનક ગમે ત્યારે હપ્તો જે છે તે આપી રહે છે એવું જ મિત્રો ગયા હપ્તાની અંદર પણ જોવા મળ્યું હતું અને એનો આગલો હપ્તો કે જે મિત્રો ઓગસ્ટ મહિનાની બીજી તારીખે આવ્યો હતો આજથી 6 મહિના પહેલા ત્યારે પણ એવું થયું હતું સરકારે ઓફિશિયલી એક દિવસ પહેલા જાહેર કરી દીધું હતું કે આવતીકાલે હપ્તો આવશે કોઈ અગાઉ તારીખ જાહેર કરી ન હતી એટલા માટે આ વખતે પણ મિત્રો મોટા ભાગના એવા ચાન્સ છે કે હપ્તો જે છે તે તારીખ જાહેર કર્યા સિવાય ઓટોમેટિક મિત્રો ખાસ સરકાર તરફથી આપવામાં આવશે તો મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર હવે જે છે તે ઓફિશિયલી ડેટ્સ એનાઉન્સમેન્ટ ઘણી વખત કરતી નથી અચાનક હપ્તો ખાતામાં આવતો હોય છે તો એના ઉપર મિત્રો અમારો અનુભવ જે છે તે તમારા માટે કામમાં આવશે કારણ કે અમે 3 વર્ષથી 4 વર્ષથી આ ફિલ્ડની અંદર છીએ અને અમે મિત્રો જ્યારે હપ્તો બહાર પડતો હોય છે બધી ડેટ એનાઉન્સમેન્ટ ઉપર અમે વિસ્તારથી અભ્યાસ કરતા હોઈએ છીએ તેને આધારે અમારા જ્ઞાન મુજબ અમે તમને જણાવીએ તો મિત્રો હપ્તો અત્યાર સુધીમાં આવી જઈએ જોવો હતો પરંતુ મોડો પડ્યો છે એટલો બધો પણ મોડો નથી મિત્રો હપ્તો જે છે તે મિત્રો આપણને ખબર છે કે હોળીના સમયગાળા આસપાસ સરકાર આપતી હોય છે વર્ષનો પહેલો હપ્તો આ મિત્રો છેલ્લા 3થી 4 વર્ષથી અમારો અભ્યાસ છે અમે જોતા આવ્યા છીએ કે સરકાર વર્ષનો પહેલો હપ્તો ઉત્તરાયણ જાય અને હોળી આવે એની વચ્ચે આપતી હોય છે આ વખતે પણ એવું જ થવાનું છે મિત્રો હોળીને હવે ગત્રીના દિવસો રહ્યા છે ગણતરીની કલાકો રહેશે એવું પણ તમે કહી શકો તો હોળી મિત્રો આવે એની પહેલા સરકાર તમારા ખાતામાં 2000 રૂપિયાનો ઓફિશિયલી હપ્તો આવનારો 22મો જાહેર કરી શકે
મેં તમને જણાવ્યું એ રીતના સરકાર જે છે તે હમણાંથી તારીખ જાહેર કરતી નથી, તો એવા વહેમમાં ના રહેતા તારીખ જે છે તે મિત્રો ના પણ જાહેર થાય અને સીધી મિત્રો એવી જાહેરાત થઈ શકે. જે સત્ય છે, જે વાસ્તવિકતા છે, એ મિત્રો મારે તમને જણાવી છે. કોઈ લાલચમાં ફસાતા નહીં. 2000ના હપ્તામાં કોઈ વધારો ગુજરાતમાં થયો નથી. 2000નો જ હપ્તો મળશે, 4000નો નથી મળવાનો. કારણ કે મિત્રો આમ જોવા જઈએ તો 4000નો આપવો જોઈએ, મારું પણ કહેવું છે. મિત્રો આપવો જ જોઈએ, કારણ કે બીજા રાજ્યોમાં જો ભાજપ સરકાર 4000ના હપ્તા આપતી હોય ખેડૂતોને, તો ગુજરાતના ખેડૂતો કોઈ કરોડપતિ નથી. ગુજરાતમાં પણ 4000નો હપ્તો આપવો જ જોઈએ, પરંતુ સરકારે એનાઉન્સમેન્ટ નથી કરી, બજેટ જતું રહ્યું છે, છતાં પણ કોઈ જાહેરાત નથી કરી. એટલા માટે હું તમને જણાવી રહ્યો છું, હપ્તામાં વધારો થયો નથી. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. પીએમ કિસાન યોજનાના આવા જ લેટેસ્ટ અપડેટ માટે આપણી ચેનલ ઇન્ફો ગુજરાતી 25ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમામ ખેડૂત ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ અન્નદાતા બાકી ન રહી જાય. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.